હેલો ફ્રેન્ડ, બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં જો ગાયો આવી ગઈ છે. જો તો આપણો ટાઈમ થઈ ગયો છે પછી ઘરે જવાનો. મોડું શું આજે મોડું થઈ ગયું પછી થાય નહીં. ખુલે છે પછી વારો આવે પછી ચલો તો આપણે ફટાફટ ઘડીક આરામ કરી લઈએ. ઉકાળો બને ઉતરા આવે છે ને એટલે ઉકાળો ચાલુ થઈ ગયો છે. તો ઉકાળો ચાલુ કરી દીધો છે. જો હમણાં ઉતરા મટતી નથી એટલે ઉકાળો મસ્ત મજાનો વારવારમાં બનાવી નાખ્યો છે. કાઢવો ચાલુ કર્યો છે તો સારું છે. તો બાકી તો લખાઈ લેવું. જો ઉનાળો છે તો હા, ગરમ ગરમ વસ્તી બધી ગરમ છે. તજના લાકડા, ફુદીનો, આદુ, તુલસી. હવે શું થાય છે વધે કે ઘટે ખબર નથી, પણ ચાલુ કર્યો છે 2 દિવસ છે. ટ્રાયમાં આવી છે શું થાય છે. બનીને આવી ગયો છે મસ્ત મજાનો કાવો. કાસ નહીં લઈએ બોલો, નહીં ખાઈ લેવા તો લઈએ એમને એમ ન હાલે ભાઈ. તો ઉકાળો આપણો આવી ગયો છે. પી નાખીએ હવે પહેલાં આપણે. એનાથી ઘણું ફેર છે. મોટું કડવું હતું બધું બંધ થઈ ગયું છે. ખાલી ઉકાળો નથી, એમાં કાવો નાખ્યો સાથે તૈયાર આવે બધું ભેગું છે. હા, હજી એટલી એમને પડી છે. મસ્ત મજાનો કાવો બનાવી નાખ્યો છે. હવામાં આપણે પી નાખીએ ગરમમાં ગરમ. એક તો ઉનાળો છે, પાછો ખાવો એ જોઈને ઢોરાઈ ગયો થોડોક. આપણે ઠરી ગયો. ચાલો તું તારું કામ કરવા માંડો. મારે જો ટાઈમ થઈ ગયો છે આગળ, પછી નાવાનું બાકી છે. ફાઇનલી આપણે ખાવું પી નાખ્યો છે. હવે દુકાને જવાનું તૈયાર થઈ જાય. તૈયાર થઈ જાય પછી દુકાને જવાની તૈયારી કરીએ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દુકાને. આજનું વાતાવરણ થોડું અલગ જ પ્રકારનું છે. કારણે જો વરસાદ આવે એવું થઈ ગયું છે. હજી આવશે એવું લાગતું નથી. તો પવન છે એટલે 1 દિવસથી એવું છે કે વરસાદ આવે એવું. તો પેલા દેશી ચાલુ કર્યું છે તો આપણે બધું મૂકી દઈએ. પાણી નીકળે અહીંયા જો અહીંયા પાણી નીકળે છે. બાકી મસ્ત મજાનો નજારો બાયણે થઈ ગયો છે. જો આપણે દુકાન ખોલી નાખી છે. હવે વાગી ગયા છે 8:30. વાર થઈ ગઈ થોડી. બાયણે જો મસ્ત મજાનું ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે. તારીખ ક્યાં 11-12 થઈ ગઈ છે. તો હવે કદાચ વરસાદ આવશે એવું લાગે છે, પણ સામે પાછો પવન એટલો છે એટલે નક્કી નહીં કાંઈ વરસાદ આવે કે નહીં. પણ જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ને આપણો ટાઈમ થઈ ગયો દુકાન ખોલવાનું. દુકાન ખોલી નાખી છે ને હવે બધા કામકાજ છે ફટાફટ પૂરા કરી નાખીએ. ગરમી ચાલુ થાય પહેલાં હજી એસી ચાલુ કરવું પડે. જો બફારો તો છે જ. તો આપણે જે છે ઘરે જમવાનું જમી લીધું છે. યુગભાઈ મમ્મીની કંઈક લેવા ગયા છે કટલેરીની વસ્તુ. તો આપણી આવશે હવે ગમશે પછી આવશે. અત્યારે તો ગયા છે બપોર વિચાર કરતા ને કંઈ આવશે કરતા જોમ ના છે. કેટલા વાગ્યા 2 વાગે બપોર કરી ગયા. ખરીદી કરીને આવી ગઈ છે. ખરીદી કરીને આવી ગઈ છે બપોર વિચારે. જો ગામમાં જ મળે છે અમારા.
લઈ દીધા હે તો મોટા થયા હવે પાછા બદલાવા જવાના ત્યાં જોઈને આવી તોય રામાયણ જો હવે પાછા બદલાવા જવા જાઓ ટાઈમસર બદલાઈ જાઓ બીજું હું તો આવી ગઈ છે પાછી બદલાઈ પાતળા થોડાક લઈ લીધા નહીં માપના થઈ ગયા જો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે બધું ખાવાનું ભાવતું નથી નીંદર આવે ખાવાનું ખાને ગરમી નું ભાવ નીતરી ગયા ગરમી અમે બાયણે જાય પણ કોણ ખબર છે બાયણા સુલા જાવા કે ખબર પડે ખુરશી નાખીને બાયણે કોણ શેરીમાં ના પાડે એક પછી એક લાઈટ ચાલુ બાયણે બેહવાનું બીજું હોય જો જમવાનું કમ્પ્લીટ છે તો ખાવું છે કે જે વાર છે ખાવું જોઈએ હાલો ફટાફટ ખાઈ જાય મને લાઈવ કરવું છે કે વાં જઈ દુકાને જઈ બે વાળાને ફોન આવી ગયા છે આજે જવાનું છે આજ નવરા થઈ ગયા નવરાજ છે એ તો મારી વાઈફ છે આ બધું તમને મજા આવે કા નથી હાલો ફટાફટ ખાઈ લે પેલા શું બનાવીશ ભીંડા રોટલી ને શાક ભાઈને તો હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હલવાઈ ગયા સીટ તો હરખાઈ હતી વહેલું જવું પડે બપોરે પણ વહેલા આવતા એટલે ઉપાધિ નથી એમ કંઈ ચાલો જમીન થઈ ગયા છે રેડી આપણે જવું છે વોકિંગમાં વિડીયો કરી નાખીએ પૂરો પથારી ખેરતા જ નથી ગરમીની હિસાબે હમણાં એના હેઠે આરોટો વારી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અવાના વિડીયો જોવા માટે તો બધાને જય માતાજી.